તો મિત્રો જોઈ શકો છો, તમને ડેરીના દ્રશ્યો બતાવી રહ્યો છું। તમે જોઈ શકો છો કે મળ્યાત જ જળ બંબાકારની સ્થિતિમાં જોવા મળી રહ્યું છે। મિત્રો ગામની અંદર પહેલી વાર આટલું બધું પાણી આવ્યું છે અને પાણીની મજા અત્યારે બાળકો લઈ રહ્યા છે, મોટા લઈ રહ્યા છે। તમે જોઈ શકો છો કે અહીંયા આટલી પરિસ્થિતિ છે તો આજુબાજુની પરિસ્થિતિ કેવી હશે તમે જોઈ શકો છો। મલ્યાદજ ગામની અંદર પહેલી વાર આટલું પાણી આવ્યું છે। તમે જોઈ શકો છો કે ડેરીના દ્રશ્યો તમે જોઈ શકો છો। ડેરીની અંદર પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। આ છે મલ્યાદજ ગામની ડેરી, તમે જોઈ શકો છો। ડેરી આજે અમારા રાજ ગોહેલ પણ અત્યારે પાણીની મોજ લઈ રહ્યા છે। આપણે એમને પૂછીશું, રાજભાઈ આટલો બધો વરસાદ પડ્યો, શું કહેવા માગશો તમે? બસ મલ્યાદજમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે અને જે કોઈ દિવસ પાણી નહોતું આવ્યું એટલું મલ્યાદજમાં પાણી, પાક તો બિલકુલ નષ્ટ ગયો છે। એટલે સરકાર કંઈક નવું કરે તો સારું છે। હવે ખૂબ સરસ। તો મિત્રો જોઈ શકો છો રાજભાઈ પણ અત્યારે પાણીની મોજ લઈ રહ્યા છે। મોજ નહીં લઈ રહ્યા ભાઈ, સદા ભોગવી રહ્યા છે। મોજ નહીં લઈ રહ્યા, સદા ભોગવી રહ્યા છે। હવે કુદરતી કેર છે, કુદરતી આફત સામે તો બધા લાચાર હોય છે। તો મિત્રો તમે જોઈ શકો છો ટ્રેક્ટરથી અત્યારે વાહન વ્યવહાર ચાલુ કરવામાં આવ્યો છે। ટ્રેક્ટર દ્વારા કંઈ પણ વસ્તુનો લઈ જવા લાવવાની, અત્યારે જો દૂધ લેવા માટે ટ્રેક્ટરની અંદર, કારણ કે અત્યારે તમામ વાહન વ્યવહાર ઠપ છે। મલ્યાદજ ગામની અંદર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। આજુબાજુ ઘણું બધું પાણી ભરાઈ ગયું છે। તમામ વ્યવહારો અત્યારે બંધ થઈ ગયા છે। તમે જોઈ શકો છો કે અત્યારે ટ્રેક્ટર દ્વારા, તમે જોઈ શકો છો ટ્રેક્ટર દ્વારા અત્યારે ડેરીની અંદરથી દાણ છે, દૂધ છે, એવું ટ્રેક્ટર દ્વારા લઈ જવામાં આવી રહ્યું છે। મિત્રો તમે જુઓ કે ટ્રેક્ટર કેટલું પાણી છે, તમે જોઈ શકો છો કમરસમાં પાણીની અંદર। મિત્રો ભાગોળની અંદર, ગામના ભાગોળની અંદર આ પરિસ્થિતિ છે તો તમે જોઈ શકો છો કે આજુબાજુ શું પરિસ્થિતિ હશે એની કલ્પના પણ નહીં કરી હોય। બન્યા રહેજો, લાઈવ દ્રશ્યો તમને આગળના દ્રશ્યો પણ બતાવવા જઈ રહ્યો છું કે આગળ પરિસ્થિતિ શું છે, તમે જોઈ શકો છો। આજુબાજુના ગામડા તો પાણીની અંદર એટલા બધા ટોટલી ગરકાવ હશે, કારણ કે મલ્યાદજ એટલું બધું ઊંચો વિસ્તાર છે, એની અંદર જો આટલું પાણી ભરાયું હોય તો આજુબાજુના નીચે વિસ્તારના જે ગામડા છે એની પરિસ્થિતિ શું થઈ હશે કલ્પના પણ નહીં કરજો। આ બાળકો મોજ લઈ રહ્યા છે, જો મિત્રો આ બાળકોમાં પાણી ના ઉડાડશો, પાણી ના ઉડાડ। હા જો બાળકો પણ અત્યારે મોજ લઈ રહ્યા છે। મિત્રો પહેલી વાર આટલો વરસાદ પડ્યો છે અને વરસાદની અંદર બાળકો મોજ લઈ રહ્યા છે। તો બન્યા રહેજો મિત્રો। તમે જુઓ કે 3 કિલોમીટર સુધી એક ધાર્યું પાણી ભરાય એની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ગામની ભાગોળથી મોડી અને અલિન્દ્રા ચોકડી સુધી તમામ જગ્યાએ પાણી જોવા મળી રહ્યું છે। બધા જ રસ્તા બ્લોક થઈ ગયા છે, વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। ટ્રેક્ટરથી અત્યારે કામકાજ ચલાવી રહ્યા છે બધાએ। તો મિત્રો એન્ડ સુધી બન્યા રહેજો અને કમેન્ટમાં જણાવજો કે તમારી બાજુ કેટલો વરસાદ છે, કેટલું પાણી છે, આજુબાજુની પરિસ્થિતિ શું છે, 100% કમેન્ટમાં જણાવજો।